સંત દેશળ ભગતના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે તડામાર તૈયારીઓ સાથે આયોજકોએ કાર્યક્રમની રૂપરેખા આપી। સંત સુરા અને સમર્પણની ધરા તરીકે જાણીતી ઝાલાવાડ ભૂમિનું ધાંગ્રધા શહેર અને ઐતિહાસિક વારસા સાથે પ્રાચીન સમયથી ધાર્મિક નગરી રહ્યું છે, ત્યારે ધાંગ્રધાના ભજન અને ભોજનના ટુકડાથી ભગવાનનો સાક્ષાત્કાર કરનાર સંત દેશળ ભગત તેમજ લાલજી મહારાજ ભગવાન શ્રી રામ, રાધા કૃષ્ણ, શિવજી અને હનુમાનજી સાથે ગણેશજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધાંગ્રધા શહેર સ્થિત દેશળ ભગત મંદિરે ઉજવવા જઈ રહ્યો છે। પોતાના ભજનથી કૃષ્ણ ભક્તિના લીન દેશળ ભગતની નોકરીની જવાબદારી નિભાવવા સ્વયં કૃષ્ણ ભગવાન ચોકીદાર બની જેલની ચોકી કરી હોવાની ઉજળો ઇતિહાસ છે। ત્યારે દેશળ ભગતના દીકરા લાલજી મહારાજ પણ જીવન પર્યંત ભજન અને ભોજન કરી સમાધિ પામ્યા હતા। ધાંગ્રધા સ્થિત બંનેની જૂની સમાધિની જગ્યાને જીર્ણોદ્ધાર કરી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે, ત્યારે ગુજરાતભરના 3 લાખ જેટલા ભાવિક ભક્તો ઉમટી પડવાની શક્યતાઓ છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આઈ.કે. જાડેજા, કુંવરજીભાઈ બાવળિયા સહિત નામી રાજકીય આગેવાનો તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, ધાંગ્રધા સ્થિત અનેક જગ્યાના મહંતો આ મહોત્સવમાં ખાસ ઉપસ્થિત રહેશે। આ તકે તારીખ 5 થી 7 સતત 3 દિવસ સુધી ગુજરાતના નામી કલાકારો રાત્રિ ડાયરામાં ભક્તિ રસનું ગાયન કરશે, તો સતત 3 દિવસ ભાવિક ભક્તોના રહેવા અને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। 5 તારીખે વહેલી સવારે 9 વાગે ધાંગ્રધા સંસ્કારધામ ગુરુકુળ ખાતેથી ભવ્ય શોભાયાત્રા સમગ્ર ધાંગ્રધા શહેરમાં ફરશે। પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે યજ્ઞશાળામાં આચાર્ય શાસ્ત્રી મંટુભાઈ રાવલ અને જૂનાગઢના ભૂદેવો મંત્રોચ્ચાર કરી મંદિરમાં સ્થાપના કરવામાં આવશે। હાલ જ્યારે સુશોભનથી લઈ તૈયારીઓ તડામાર ચાલી રહી છે, ત્યારે મનસુખભાઈ ચૌહાણ અને મહેશભાઈ ચૌહાણ દ્વારા અંદાજે 3 કરોડના ખર્ચે બની રહેલ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવમાં ભાવિક ભક્તોને પધારવા આમંત્રણ પાઠવ્યું હતું। રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગ્રધા। જય દેશળ દેવ। અહીંયા દેશળ દેવ પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ 3 દિનો 5, 6 અને 7 સંતો મંતોની હાજરી અને સીએમ સહિત એ નક્કી નથી, પણ આવવાનું એવું નક્કી છે કે ભાઈ આવશે એમ અમને આશા છે કુંવરજીભાઈ થ્રુ। અને આ એક ટાઈમે દેશળ ભગત છાપરી ગણાતી આજે દેશળ ધામ જવા થઈ રહ્યું છે। એ આ 7 વર્ષની મહેનત 24 કલાક અહીંયા રાતે પડ્યા રહી છે, એની આ મહેનત છે। અને અમારા બધા આખા ટીમના હિસાબે આ બધું બન્યું છે, મારા એકલાના હિસાબે નહીં, કાર્યકરો, દાતા બધાના હિસાબે આ બન્યું છે। અને સારી રીતે પ્રોગ્રામ છે, 3 દી જમણવાર છે, કલાકારો આવવાના છે, પાછળ 200 ગાયું છે, ગાયુંનું અહીં બહુ મોટું હાલે છે। અને જમણવાર સહિત અને ડાયરો 2 દી, 5 અને 6 2 દી ડાયરો પબ્લિક રોજની એવું હું માનું આશરે કે રોજની 50,000 માણસો જમણવાર લેશે, 2 ટાઈમ ભોજન લેશે। સંત શ્રી દેશળ ભગત ધાંગ્રધા ખાતે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન છે તારીખ 5, 6 અને 7ના રોજ। અહીંયા બિરાજમાન અમારા મંદિરના મુખ્ય પ્રણેતા ભલાભાઈ ચૌહાણ, મંદિરના વહીવટકર્તા ભરતભાઈ રાઠોડ અને અમારી સમગ્ર દેશળ ભગત નવનિર્માણ કમિટી વતી હું આપ સૌ જનતાને વિનંતી કરવા માગું છું કે 3 દિવસના આ ત્રિદિવસીય કાર્યક્રમમાં પ્રથમ દિવસીય શોભાયાત્રાનો કાર્યક્રમ છે, જે રોકડિયા હનુમાનથી શરૂ કરી અને સંસ્કારધામના જે અમારા સ્વામીજી છે એના દ્વારા આખું શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। અને વાતે ગાતે બધી મૂર્તિઓનું અહીંયા બિરાજમાન કરવામાં આવશે। 5 તારીખે રાતના ડાયરાનો પ્રોગ્રામ છે, જેમાં ભજનિક કલાકાર દેવરાજ ગઢવી, હરસદાન સુરુ, વાઘજી રબારી, મીનાબા જાડેજા, ઘનશ્યામભાઈ મકવાણા આવા સુપ્રસિદ્ધ ભજનિક કલાકારો છે। તો આપ સર્વ જનતા ભજનનો લાભ લેવા, ડાયરાનો લાભ લેવા પધારો એવી હાર્દિક અપીલ છે। તારીખ 6ના રોજ તમે જે જગ્યા અત્યારે શૂટિંગ કરી રહ્યા છો, પાછળ મંદિર બિરાજમાન છે, એ પટાગળની અંદર હવનનું આયોજન કરવામાં આવેલ છે। 7 કુંડી હવન છે અને એ હવન દરમિયાન બધા પ્રકારની પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ કરવામાં આવશે। અને સાંજના દરમિયાન સુપ્રસિદ્ધ ભજનિક કલાકાર રશ્મિતાબેન રબારી, વાઘજીભાઈ રબારી અને લોક સાહિત્યકાર માયાબા આહિરનો લોક સાહિત્યકારનો ડાયરો છે। તો આપ સૌ સંતાને નમ્ર વિનંતી કરીએ છીએ કે તમે પધારો।